મિત્રો હું આપનો ભરત ઠાકોરને એક વાત સાથે કહેવા માંગુ છું કે અહીંયા બે ભાઈઓ રહે છે અને તેમનું ઘર છે, તો તેમને ઘર બનાવવાનું છે અને અમે તે ઘરની મુલાકાત લેવા માટે આવ્યા છીએ, બરોબર. ઘરની ખૂબ પરિસ્થિતિ ખરાબ છે અને એ ભાઈ અપંગ છે અને બીજો ભાઈ તેમને કમાઈને ખવડાવે છે અને ખૂબ તકલીફ છે, કામ મળે ના મળે તો એમનું ઘર બનાવવાનું છે. તો જો આવી ઘરની હાલત છે, તમે જોઈ શકો પત્ર બધું ફૂટી ગયેલું, કોરી ટાટિયા બાંધેલા છે, ઘરમાં ઉધેવ ચડી ગયો અને હાવ પરિસ્થિતિ ખરાબ છે, ખાવાનું કોઈ ઘરમાં રહ્યું નહીં, બહુ તકલીફમાં છે આ પરિવાર, બરોબર. તો જો તમે જે પણ લોકોને કહેવા માંગો, કોઈ સિમેન્ટ છે, રેતી છે, કોઈ પણ જાતની મદદ કરવા માંગતા હોય તો તમે અવશ્ય કોમેન્ટ કરજો અને તમારો નંબર રાખજો. જો બધા જ લોકો થોડો સાથ સહયોગ આપશે તો તેમનું ઘર બની જશે, બરોબર. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. શેર કરવાનું કારણ હું કહ્યું કે જો શેર થાય તો અમુક લોકો જોડે વિડીયો પહોંચે તો લોકો મદદ કરે તો અમનું ઘર સરસ બની જાય. બધા જ લોકો સાથ સહયોગની અંદર આપવા માંગતા હોય તો આ ઘરની શરૂઆત ટૂંક સમયમાં કરીએ, તો અવશ્ય કોમેન્ટ કરજો. અને આરવી ઘર છે જોઈ લો પાછળ આ છાપરું. બોલો માતાજી તમારું સારું કરે, મારે ઘર બની આવે. તમારી વાત એવી કરશે. તો મિત્રો આરે અપંગ છે અને અમને ખૂબ તકલીફ છે, બરોબર. અને ઘરે એના કોઈ કમાઈ કહેતા નહીં અને એમને છાપરું છે અને એમની આશા છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી બધા જ લોકો અમને થોડી મદદ કરે અને એમને એક સરસ ઘર બની જાય રહેવું એવી અમની આશા છે. અને એવું કહે છે કે જે લોકો મને આમાં મદદ કરશે, ભગવાન માતાજી ભોળોનાથ અમને એનું ભલું કરશે. અને બહુ તકલીફ છે, બહુ દુઃખી છે, તો અમે આવેલા છે આનાવાડા ગામે. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. શેર કરવાનું કારણ પણ કહી દઉં કે જે લોકો અમને મદદ કરવા માંગતા હોય કરી શકશે. જે રેતી સિમેન્ટ કોઈ પણ જાતની વસ્તુ તમે અહીંયા રૂબરૂ હાલવા આવો, આનાવાડા ગામે છીએ અમે, બરોબર, રોડ ઉપર જ છે. અને હાલવા આપવા માંગતા હોય તો તમે અંદર કોમેન્ટ અવશ્ય કરજો, તમારો કોન્ટેક્ટ નંબર નાખજો, તો તેથી આ પરિવારને તેમની મદદ મળી શકે ને એમને ઘર બની જાય. કારણ કે અંદર હાલત બહુ ખલાસ છે અને કમાઈ નહીં કરતા, હેડીએ નહીં કરતા, બહુ થાકેલા પરિવાર છે. તો બધા લોકો મદદ કરજો. તો ભગવાન ભોળોનાથ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. જય માતાજી. ઓકે.